નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિર્મલ એડા વર્લ્ડ બોક્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ડેઇલી 5 સિરીઝ અંતર્ગત આજે આપણે જોઈશું કમ્પ્યુટર સબ્જેક્ટ માટેના અતિ મહત્વના પૂછાયેલા અથવા તો પૂછાઈ શકે એવા ક્વેશ્ચન. શરૂઆત કરીએ. સૌથી પહેલો જ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 1 એવું કહે છે, કમ્પ્યુટર નેટવર્કમાં કેનના પૂરા નામ બાબતે કયું અયોગ્ય છે? જો અહીંયા કેન પૂછેલું છે, કોઈ પાણી કે દૂધ માટેનું કેન નહીં, પણ કમ્પ્યુટર નેટવર્ક માટેની વાત છે. તમે ઘણી વખત સાંભળેલું હશે કે કમ્પ્યુટર નેટવર્કમાં લેન હોય, મેન હોય, વેન હોય, આવા બધા નામ આપણે સાંભળેલા હોય, બરાબર. વેન એટલે કે વાઇડ એરિયા નેટવર્ક, ત્યાર પછી લેન જે સૌથી વધારે યુઝ થાય એવું લોકલ એરિયા નેટવર્ક, અને ત્યારબાદ છે મેન જેને કહેવાય મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. બસ આ જ મુજબ એક છે જેને કહેવાય કેન. ઓપ્શન તપાસીએ. સૌથી પહેલું છે કેમ્પસ એરિયા નેટવર્ક. કદાચ આમાં તમે આમ ડોકું ધૂણાયું હોવું જોઈએ કે હા સાહેબ કેમ્પસ એરિયા નેટવર્ક આવે. સાચું. ચલો, ત્યારબાદ ઓપ્શન બી ઉપર નજર કરીએ, કંટ્રોલર એરિયા નેટવર્ક. આવું કંઈ આપણે સાહેબ સાંભળેલું નથી. ત્રીજો ઓપ્શન જોઈએ, ક્લસ્ટર એરિયા નેટવર્ક. મિત્રો, અહીંયાથી સાચો જવાબ થશે ઉપરના તમામ, એટલે કે કેનનું પૂરું નામ ફક્ત ને ફક્ત કેમ્પસ એરિયા નેટવર્ક, આવું એક જ નહીં, પણ એને કંટ્રોલર એરિયા નેટવર્ક અને ક્લસ્ટર એરિયા નેટવર્ક તરીકે પણ ઓળખાય છે, બરાબર. આ કેન એટલે શું? તો કે જનરલી આપણે એને કેમ્પસથી ઓળખીએ છીએ. સૌથી પહેલાં એવું સમજીએ કે આ બધી જ આપણે વાતો જે કરીએ છીએ શેના માટે છે? તો એ કમ્પ્યુટર નેટવર્ક માટે છે. અને કમ્પ્યુટર નેટવર્ક એટલે શું? તો કે કમ્પ્યુટર જ્યારે નેટવર્કિંગમાં હોય ત્યારે આપણે કમ્પ્યુટર નેટવર્ક એવું કહી શકીએ. અને કમ્પ્યુટર નેટવર્કિંગમાં છે આવું ક્યારે કહી શકાય? જુઓ, જ્યારે કોઈ પણ એક કમ્પ્યુટર હોય અને એની સામે કોઈ પણ બીજું કમ્પ્યુટર રાખેલું હોય. હવે આ બંને કમ્પ્યુટર એકબીજા સાથે કોઈ પણ એક કેબલ થકી જોડાયેલા હોય, એટલે કે બંને વચ્ચે કનેક્શન હોય. ત્યારબાદ એક કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટરમાં અને બીજા કમ્પ્યુટરમાંથી પહેલા કમ્પ્યુટરમાં જો કોઈ પણ પ્રકારે માહિતીનું આદાન પ્રદાન કરી શકાતું હોય, એટલે કે માહિતીની લેવડ દેવડ થઈ શકતી હોય, તો આ બંને કમ્પ્યુટર નેટવર્કિંગમાં છે એવું કહી શકાય. આની પૂર્વ શરત શું છે? 2 કે 2થી વધારે કમ્પ્યુટર હોવા જોઈએ. બીજું, આ કમ્પ્યુટર એક કેબલ થકી જોડાયેલા હોવા જોઈએ. ત્રીજું, આ તમામ કમ્પ્યુટર એકબીજામાં માહિતીનું આદાન પ્રદાન કરી શકતા હોવા જોઈએ. તો આ તમામ કમ્પ્યુટર નેટવર્કિંગમાં છે એવું આપણે કહી શકીએ. હવે નેટવર્કિંગના વિવિધ પ્રકારો, જેની અંદર મેન, વેન, લેન એવું બધું આવે, અને એ પૈકીનું જ એક કેન, કેમ્પસ એરિયા નેટવર્ક. એટલે શું થાય? તો કે કોઈ એક સ્કૂલ, કોઈ એક યુનિવર્સિટી, આવા તમામ પ્રકારના સ્થળ કે જ્યાં કેમ્પસ સ્વરૂપે હોય, આ કેમ્પસ સ્વરૂપમાં રહેલા તમામ કમ્પ્યુટરને જ્યારે જોડવા હોય ત્યારે કેનનો યુઝ થાય. તો શું આને ફક્ત ને ફક્ત શાળા કે સ્કૂલ કે કોલેજ પૂરતું જ સીમિત રાખી શકાય? તો ના. માનો કે કોઈ પણ એક પૂરેપૂરું કેમ્પસ છે યુનિવર્સિટીનું, આ એરિયાની અંદર અલગ અલગ બિલ્ડિંગ આવેલા છે. સપોઝ એવું વિચારીએ કે કોઈ એક બિલ્ડિંગ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ છે, કોઈ બીજું બિલ્ડિંગ અહીંયા છે જે ફીઝ કલેક્શન માટેનું હોય, કોઈ ત્રીજું બિલ્ડિંગ એવું છે કે જે ફેકલ્ટી માટેનું અલગથી હોય, અને અહીંયા કોઈ એક બિલ્ડિંગ એવું છે કે જે સ્ટુડન્ટ્સ માટેનું હોય. તો આ તમામ બિલ્ડિંગ ઇન્ટરનલી, એટલે કે આ બધા બિલ્ડિંગની અંદર જ્યારે કોઈ પણ પ્રકારનું કનેક્શન હશે તો એ કેવા પ્રકારનું કનેક્શન હશે? તો કે લેન પ્રકારનું કનેક્શન હશે, એટલે કે લોકલ એરિયા નેટવર્કનું. બિલ્ડિંગ નંબર 1, 2, 3 અને 4 આ બધાનું પોતપોતાનું સેપરેટ લોકલ એરિયા નેટવર્ક હશે. તો આમાં કેન ક્યાં આવ્યું સાહેબ? વિચારો કે આ બધા જની અંદર જ્યારે લેન કનેક્શન હોય, હવે આ બધાને એક સાથે જોઈન્ટ કરવા હોય, તો આ બધાને એક સાથે જોઈન્ટ કરવા માટે આપણે કેનનો યુઝ કરવો પડે, એટલે કે કેમ્પસ એરિયા નેટવર્કનો ઉપયોગ કરવો પડે.
તો આપણે એવું કહી શકીએ કે કેન એટલે શું, તો કે વિવિધ પ્રકારના લેનના સમૂહને જોડવા માટે ઉપયોગ થતું નેટવર્ક. બરાબર, વિવિધ પ્રકારના લેન કનેક્શનને જોડવા માટેનું એક નેટવર્ક, જેને આપણે કેન એટલે કે કેમ્પસ એરિયા નેટવર્ક તરીકે ઓળખીએ. અને જનરલી જો વાત કરીએ તો અરાઉન્ડ 1983 ની સાલમાં જર્મનીમાં આવેલી એક કંપની, જર્મનીના સ્ટુઅર્ટગાર્ડમાં આવેલી એક કંપની જેનું નામ છે રોબર્ટ બોશચ. કદાચ તમે બોશચ આવું કંઈક વાંચેલું હશે. બરાબર, આ નામની કંપની દ્વારા, આ નામની કંપની પર જ ઈસવીસન 1983માં આ નેટવર્કનું ઇનિશિયલ બેઝ ઉપર શરૂઆત થઈ હતી. તો આ કેમ્પસ એરિયા નેટવર્ક અથવા તો કંટ્રોલર એરિયા નેટવર્ક અથવા તો ક્લસ્ટર એરિયા નેટવર્ક, જો એક્ઝામની અંદર પૂછાય તો આવડવું જોઈએ કે ફક્ત ને ફક્ત કેમ્પસ એરિયા નેટવર્ક જ આનું પૂરું નામ નથી. આના સિવાયના પણ બે નામો છે. 1983માં એની શરૂઆત થઈ હતી. કઈ જગ્યાએ? તો જર્મનીના સ્ટુઅર્ટગાર્ડમાં શરૂઆત થઈ હતી. અને આ શેના માટે ઉપયોગ થાય? તો કે કેમ્પસમાં જો કોઈ પણ પ્રકારનું નેટવર્કનું કનેક્શન કરવું હોય તો ત્યાં આગળ આપણે કેનનો યુઝ કરી શકીએ. અને કમ્પ્યુટર નેટવર્કિંગમાં છે કે નહીં એ ક્યારે કહી શકાય, તો એની પણ આપણે વ્યાખ્યા સમજી લીધી. બરાબર, આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચનમાં. નીચેનામાંથી કઈ શોર્ટકટ કી ગુજરાતી ભાષામાંથી અંગ્રેજી ભાષા સિલેક્ટ કરવા માટે થાય? અને આ કેવી જગ્યાએ થાય? તો કે જે ઓપરેટિંગ સિસ્ટમની અંદર ગુજરાતી ભાષા ઉપયોગમાં આવી શકતી હોય આવી પ્રકારની જ ઓપરેટિંગ સિસ્ટમમાં. બરાબર, શોર્ટકટ કી આપણને આપેલી છે, જેમ કે વિન્ડોઝ ડી, અલ્ટર પ્લસ ટેબ, અલ્ટર પ્લસ શિફ્ટ અને કંટ્રોલ પ્લસ એસ્કેપ. હવે જુઓ, શોર્ટકટ કી અમુક તમને આમાંથી આવડતી હશે. જેમ કે વિન્ડોઝ ડી શોર્ટકટ કી જ્યારે કરીએ ને ત્યારે ડેસ્કટોપ પર જેટલી કાંઈ પણ ફાઇલ રહેલી હશે આ તમામ ફાઇલ શું થશે? તમામ પ્રકારની ફાઇલ મિનિમાઇઝ થઈ જશે. એટલે કે જો હું કીબોર્ડ પરથી વિન્ડોઝ કી, જેને સ્ટાર્ટ બટન પણ આપણે કહીએ છીએ, એની સાથે ડી કી પ્રેસ કરું તો શું થશે? તમામ પ્રકારની ફાઇલ સીધી જ મિનિમાઇઝ થઈ જશે અને મારી સામે પૂરેપૂરું ડેસ્કટોપ આવી જશે. એટલે આ શોર્ટકટ કી ભાષા ચેન્જ કરવા માટે નથી, પણ એનો ઉપયોગ ખબર પડી ગઈ. ત્યારબાદની શોર્ટકટ કી છે અલ્ટર પ્લસ ટેબ. તો અલ્ટર ટેબ કીથી શું થઈ શકે? વિચારો કે હું કમ્પ્યુટરની અંદર માઇક્રોસોફ્ટ વર્ડની અંદર કોઈ પણ એક વસ્તુ ટાઈપ કરતો હોઉં, સાથે સાથે ગૂગલ ક્રોમની અંદર યુટ્યુબમાં કોઈ પણ એક સોંગ પણ સાંભળતો હોઉં, તો મેં શું કર્યું? એક સાથે એકથી વધારે સોફ્ટવેર ઓપન રાખેલા હોય. ક્યાંક એવું બને કે સાઈડમાં માય કમ્પ્યુટર પણ ઓપન હોય, તો 4 કે 5 આવી રીતે સોફ્ટવેર ઓપન હોય અને મારું કામ અત્યારે ચાલતું હોય ગૂગલ ક્રોમની અંદર અથવા તો માઇક્રોસોફ્ટ વર્ડની અંદર. જો મારે એ સોફ્ટવેરમાંથી બાજુના અથવા તો બીજા સોફ્ટવેરની અંદર જવું હોય તો હું માઉસથી ક્લિક કરી અને એને સિલેક્ટ કરું. એને બદલે જો હું અલ્ટર પ્લસ ટેબ કી પ્રેસ કરીશ તો મારી સામે પૂરું લિસ્ટ આવી જશે, જેટલા સોફ્ટવેર એપ્લિકેશન ઓપન હશે એનું. મારે જે સોફ્ટવેર એપ્લિકેશન પર જવું છે એને સિલેક્ટ કરી અને કી મૂકી દઈશ તો એ સોફ્ટવેર એક્ટિવ થઈ જશે. કહેવાનો અર્થ એવો છે કે અલ્ટર ટેબ થકી શું થાય? તો કે એક્ટિવ વિન્ડો વચ્ચે યુઝર સ્વિચ થઈ શકે, એટલે કે અલગ અલગ જગ્યાએ જઈ શકે. બરાબર, તો આ ઓપ્શન પણ ભાષા માટે નથી, પણ છતાંય એનો આપણને ખ્યાલ આવી ગયો. હવે જોઈએ અલ્ટર પ્લસ શિફ્ટ. તો અહીંયાથી આપણો સાચો આન્સર થશે અલ્ટર પ્લસ શિફ્ટ. જ્યારે કોઈ પણ પ્રકારની લેંગ્વેજ, એટલે કે ગુજરાતી હોય, હિન્દી હોય, મરાઠી હોય, બીજી કોઈ પણ લેંગ્વેજ કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરેલી હોય અને જો તમે ઇંગ્લિશમાં કે કોઈ પણ લેંગ્વેજમાં ટાઈપ કરતા હોય, ત્યાંથી તમારે જો ભાષા ચેન્જ કરવી હોય, બરાબર, તો તમે અલ્ટર પ્લસ શિફ્ટ જેવું ચેન્જ કરશો, જેવી આ કી પ્રેસ કરશો એટલે જે લેંગ્વેજમાં ટાઈપ થતું હશે એની બદલે નેક્સ્ટ લેંગ્વેજમાં એ સ્વિચ થઈ જશે, બદલી જશે અને ત્યારબાદની આવનારી ભાષામાં તમને ટાઈપ કરવા આપશે. ત્યારબાદનો ઓપ્શન છે કંટ્રોલ પ્લસ એસ્કેપ. તો યાદ રાખો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 2019 જુનિયર ક્લર્કની લેવાયેલી પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાઈ ગયો. એમને અંદર પૂછેલો હતો કે સ્ટાર્ટ બટન ઓપન કરવા માટે કઈ શોર્ટકટ કી ઉપયોગ થાય?
જનરલી બધાને ખ્યાલ છે કે આપણી એક જ ટેવ હોય કે જ્યારે સ્ટાર્ટ બટન ઓપન કરવું હોય તો વિન્ડોઝ નામની કીબોર્ડમાંથી પ્રેસ કરીએ અને સીધું સ્ટાર્ટ બટન ઓપન થાય છે. પણ આના માટેની બીજી શોર્ટકટ કી Ctrl+Escape છે, એ પણ યાદ રાખીશું. બરાબર, ઘણી વખત આવી બધી શોર્ટકટ કી પૂછાતી હોય. તો જ્યારે સ્ટાર્ટ બટન ઓપન કરવું હોય તો હું Ctrl+Escape પણ કરી શકું. અને જાણીને નવાઈ લાગશે કે આ પૂરેપૂરો ક્વેશ્ચન રિસેન્ટ એટલે કે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના એક્ઝામ પેપરની અંદર જ પૂછાયેલો હતો. ત્યાં આ જ ક્વેશ્ચન ઇંગ્લિશમાં આવેલા હતા, એટલે ઘણા બધાને પ્રોબ્લેમ થયો. ઓપ્શન પણ અહીંયાથી અલગ અલગ હતા, એ ઓપ્શન પણ મેં ચેન્જ કરી દીધા છે. પણ યાદ રાખજો કે આ પૂછાયેલો પ્રશ્ન છે, તો આપણે યાદ રાખીશું કઈ શોર્ટકટ કી ભાષા ચેન્જ કરવા માટે થાય, તો Alt+Shift. ત્યારબાદના ક્વેશ્ચન તરફ આગળ વધીએ. વિન્ડોઝ વિસ્ટા એ કોનું સફળ સ્વરૂપ કહી શકાય? આ પણ કૃષિ યુનિવર્સિટીનો જ પ્રશ્ન છે. ઇંગ્લિશની અંદર પૂછાયેલો તો આ પ્રશ્ન કે વિન્ડોઝ વિસ્ટા છે એ કોનું સક્સેસર કહી શકાય અથવા તો સફળ સ્વરૂપ કહી શકાય? સાચો જવાબ આપણો આવશે વિન્ડોઝ XP. એટલે કે વિન્ડોઝ XP અરાઉન્ડ 2001માં જ્યારે લોન્ચ થયું ત્યારબાદ એમાં થોડા ઘણા સુધારા વધારા થયા, એને અપડેટ કર્યું, અપગ્રેડ કર્યું. ત્યારબાદ 2006ની અંદર વિન્ડોઝ વિસ્ટા એમનું એક નવું સ્વરૂપ આવ્યું, એટલે કે XPનું જ નવું સ્વરૂપ વિન્ડોઝ વિસ્ટા આવી ઓપરેટિંગ સિસ્ટમ સામે આવી. હવે અહીંયા આગળથી હું બોલું છું ઓપરેટિંગ સિસ્ટમ. ઘણા બધા આમાંથી નવા હશે વિડીયો જોનારા જેને એ પણ ખ્યાલ નહીં હોય કે ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું. તો મિત્રો, તમે જે કમ્પ્યુટર યુઝ કરો છો, તમે જે મોબાઈલ યુઝ કરો છો, આ મોબાઈલ, આ કમ્પ્યુટર યુઝ કરવા માટે તમારે જે પાયાના સોફ્ટવેર જોઈએ, જે પ્લેટફોર્મ તમારી સામે આવે છે, જેના થકી તમે આ બધી જ વસ્તુ ઉપયોગ કરી શકો છો, આવો બેઝ એટલે કે પાયો, જેને આપણે ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઓળખીએ. બરાબર. ત્યારબાદ 2006 બાદ વિન્ડોઝ 7 કહી શકાય. તો આ વિન્ડોઝ 7 આવ્યું એ અરાઉન્ડ 2009ની સાલની અંદર લોન્ચ થયેલું હતું. 2009. ત્યારબાદ વિન્ડોઝ 7 જે સૌથી વધારે ઉપયોગ થાય છે, એના બાદ નવું વર્ઝન આવ્યું, અપડેટ થઈ અને વિન્ડોઝ 8 જે 2012ની આવૃત્તિ છે. ત્યારબાદ વિન્ડોઝ 8.1 પણ આવ્યું ઓપરેટિંગ સિસ્ટમ. અને આ જ 2012 બાદ અત્યારે હાલ સૌથી વધારે ઉપયોગ થતું અને સૌથી વધારે લેટેસ્ટ એવું કહી શકાય એવું વિન્ડોઝ 10 જે અત્યારે આપણે ઉપયોગ કરીએ છીએ, લેટેસ્ટ વર્ઝન આ 2015માં લોન્ચ થયેલું હતું. તો યાદ રાખીએ મિત્રો કે કૃષિ યુનિવર્સિટીમાં પૂછાયેલો પ્રશ્ન છે વિન્ડોઝ વિસ્ટા વિશેનો. પણ આપણને તમામ ઓપરેટિંગ સિસ્ટમ વિશે આવડવું જોઈએ કે કઈ ઓપરેટિંગ સિસ્ટમ કઈ સાલમાં લોન્ચ થઈ અને કોના બાદ કઈ ઓપરેટિંગ સિસ્ટમ આવી. તો યાદ રાખીશું આપણો જવાબ થશે વિન્ડોઝ XP ઓપ્શન A કે જે 2001ની અંદર આવેલું હતું. ત્યારબાદના ક્વેશ્ચન તરફ આગળ વધીએ. વિન્ડોઝ 7માં 100 ડેસ્કટોપ બટન ડેસ્કટોપના કયા ખૂણામાં જોવા મળે છે? હજુ કદાચ ક્વેશ્ચન ખબર ના પડી હોય તો હું કહી દઉં કે જ્યારે તમે કમ્પ્યુટર સ્ટાર્ટ કરો અને તમારી સ્ક્રીન જે સામે આવે એને કહેવાય ડેસ્કટોપ. બરાબર, જેની અંદર વિવિધ પ્રકારના આઇકન હોય. સૌથી નીચે જે ટાસ્ક બાર આપેલું હોય એ હોય. બરાબર, તો આ ડેસ્કટોપની અંદર વિન્ડોઝ 7ની અંદર એક બટન આપેલું હોય, જે બટનને ક્લિક કરો તો તમામ પ્રકારના જે સોફ્ટવેરમાં તમે કામ કરતા હોય, જેટલા પણ સોફ્ટવેર ઓપન હોય, આ બધા જ એકસાથે મિનિમાઇઝ થઈ જશે અને ડેસ્કટોપ તમારી સામે આવી જશે. બરાબર, એટલા માટે જ એ બટનનું નામ પણ આપણે 100 ડેસ્કટોપ બટન તરીકે ઓળખીએ છીએ. તો આ બટન ડેસ્કટોપમાં કઈ જગ્યાએ જોવા મળે છે એવું પૂછેલું છે. ઓપ્શન છે કે આ કદાચ આપણું ડેસ્કટોપ હોય તો એમાં જમણી બાજુ, જેને આ બાજુ કહી શકાય, જમણી બાજુ નીચેની સાઈડ હોય, અથવા તો ડાબી બાજુ ઉપરની બાજુ હોઈ શકે, કે પછી ડાબી બાજુ નીચેની બાજુ છે, કે પછી જમણી બાજુ ઉપરની સાઈડ છે. આ પણ પૂછાયેલો પ્રશ્ન છે. તો યાદ રાખો મિત્રો, વિન્ડોઝ 7 જ્યારે ઉપયોગ કરીએ તો વિન્ડોઝ 7માં ડેસ્કટોપમાં સૌથી નીચે આપણને જોવા મળતું હોય ટાસ્ક બાર. આ ટાસ્ક બારની અંદર સૌથી નીચે જમણી બાજુ એક ઓપ્શન જોવા મળે, કંઈક આ પ્રકારનું બોક્સ આપેલું હોય. આ બોક્સ અને આ બટન શેના માટે છે? તો એ બટનનું નામ છે 100 ડેસ્કટોપ બટન. જ્યારે આને ક્લિક કરીશું ત્યારે શું થશે? તો કે તમામ પ્રકારના એક્ટિવ સોફ્ટવેર ઓટોમેટિકલી બધા જ મિનિમાઇઝ થઈ જશે
મિનિમાઇઝ થયા બાદ તો કે તમારી સામે ડેસ્કટોપને રજૂ કરી દેશે. બરાબર, તો યાદ રાખીએ કે વિન્ડોઝ 7માં કઈ બાજુ 100 ડેસ્કટોપ બટન જોવા મળે. ઘણા બધાને એવું લાગતું હોય કે સાહેબ અહીંયા આગળ હોય, પણ ના. યાદ રાખજો, વિન્ડોઝ 7માં હંમેશા જમણી બાજુ નીચેની બાજુ જ એ બટન દેખાશે. બરાબર, તો યાદ રાખીશું. ત્યારબાદના પ્રશ્ન તરફ આગળ વધીએ અને આજનો છેલ્લો પ્રશ્ન, SMTP નું પૂરું નામ જણાવો. હવે આ SMTP નું પૂરું નામ થાય સિમ્પલ મેઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. તો આ શું છે SMTP એને સમજીએ. સૌથી પહેલા સમજીએ કે આ કંઈક ને કંઈક પ્રોટોકોલની વાત કરે છે. પ્રોટોકોલ એટલે શું? તો જેને આપણે નિયમ તરીકે ઓળખી શકીએ. અને શેના માટેના નિયમની વાત કરે છે? તો કે મેઇલ માટેના. મેઇલને આપણે શું કરતા હોઈએ? તો કે એને ટ્રાન્સફર કરતા હોય. કેવા પ્રકારના મેઇલ? તો કે જે જનરલી ઉપયોગમાં આવતા હોય એ તમામ પ્રકારના સિમ્પલ પ્રકારના મેઇલ. તમે ઘણી બધી વખત ઈમેલ કરેલા હશે, જેનું પૂરું નામ ઇલેક્ટ્રોનિક મેઇલ થાય, જેને ગુજરાતીમાં આપણે વીજાણુ ટપાલ તરીકે ઓળખીએ. આ જ ઈમેલ, બરાબર, એને જ્યારે સેન્ડ કરવા હોય તો એ સેન્ડ કરવા માટે અમુક પ્રકારના પ્રોટોકોલનો ઉપયોગ થાય. જે પ્રોટોકોલ ઉપયોગ થાય એને આપણે SMTP કહીએ, એટલે કે સિમ્પલ મેઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. બરાબર, કઈ રીતે આ કામ કરશે એને પણ સમજી લઈએ. માનો કે સપોઝ અહીંયા આગળ આપણું મેઇલ બોક્સ હશે. બરાબર, કદાચ આપણું મેઇલ અહીંયા પડેલો હોય. માનો કે આ મેઇલ આપણો છે. હવે આને હું શું કરીશ? તો કે મેં આ મેઇલને ટાઈપ કરી લીધો. જ્યારે હું આને સેન્ડ કરીશ ને તો એ એક પ્રકારના સર્વરની અંદર પહેલાં જશે, જેને કહેવાય SMTP સર્વર. હવે આ SMTP સર્વરની અંદર પહેલાં જશે. એ SMTP સર્વરમાં ગયા બાદ ક્યાં જશે? તો કે તમામ પ્રકારની મીડિયા ફાઇલની અંદર જશે, તમામ પ્રકારની સાઇટની અંદર જશે. કેવી પ્રકારની સાઇટ? તો કે કોને મેઇલ મોકલવાનો છે? તો કે ગૂગલની અંદર કરેલો છે મેઇલ, તમે યાહૂમાં કરેલો છે, એ તમામ જગ્યાએ પછી સેન્ડ થશે. તો કેવી પ્રક્રિયા થઈ? તો કે સૌથી પહેલાં મેઇલ અહીંયા આગળ ટાઈપ થશે. ટાઈપ થયા બાદ સીધો જે વર્ચ્યુઅલી એક સર્વરની અંદર જશે અને સર્વરમાં ગયા બાદ બીજી જ જગ્યાએ સેન્ડ થશે. અહીંયા આગળથી બે વસ્તુ પણ આપણે યાદ રાખીશું કે જ્યારે હું અહીંયાથી કોઈ પણ મેઇલ ટાઈપ કરું છું અને એને સેન્ડ કરું છું, ત્યારે આ ઈમેલ ક્લાયન્ટ નામના સોફ્ટવેર થકી આગળ વધે. ઈમેલ ક્લાયન્ટ સોફ્ટવેર એટલે શું? માનો કે કોઈ પણ પ્રકારનો એવો સોફ્ટવેર કે જેના થકી આપણે મેઇલને સેન્ડ કરી શકતા હોય. જનરલી આપણે એમને આઉટલુક તરીકે પણ ઓળખતા હોય. તો આઉટલુકની અંદર જ્યારે આપણે મેઇલ ટાઈપ કરીએ પછી એને સેન્ડ કરીએ તો એ આઉટલુક પ્લેટફોર્મ થકી મેઇલ જશે SMTP સર્વરમાં, અને આ SMTP સર્વર થકી જે તે વ્યક્તિના સર્વર સુધી એ મેઇલ પહોંચી જશે. તો આ તમામ પ્રક્રિયાની અંદર કયા પ્રકારનો પ્રોટોકોલ યુઝ થાય? જેને કહી શકાય SMTP, અને જેનું પૂરું નામ આપણે યાદ રાખીશું સિમ્પલ મેઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. બરાબર, તો મિત્રો આ હતા 5 ક્વેશ્ચન. ફરી પાછા મળીશું અગત્યના પ્રશ્નો સાથે. ત્યાં સુધી થેન્ક યુ.